એસબીઆઈએ તેના એટીએમ્સ અને અન્ય બેંકના એટીએમમાંથી પૈસા વિડ્રોલ કરવાની લિમિટ બદલી નાખી છે. દેશની સૌથી મોટી બેંકે એટીએમ ચાર્જ માળખાને સરળ બનાવવા અને ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ ફેરફાર કર્યો છે, જે એસબીઆઈ અને અન્ય બેંકના એટીએમ પર નાણાકીય અને બિન નાણાકીય બંને વ્યવહારોને અસર કરશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2025થી અમલી કરવામાં આવ્યો છે. ગ્રાહકો એસબીઆઈ એટીએમમાંથી દર મહિને ફક્ત 5 મફત વ્યવહારો અને અન્ય બેંકના એટીએમમાંથી દર મહિને 10 મફત વ્યવહારોનો લાભ લઈ શકશે. જો બચત ખાતા ધારક સરેરાશ માસિક બેલેન્સ 25,000થી લઈને 50,000 રૂપિયા વચ્ચે રાખે છે, તો તેને અન્ય બેંકના એટીએમમાંથી 5 મફત ટ્રાન્ઝેક્શન મર્યાદાની સુવિધા મળશે. જો કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ જાળવી રાખે છે, તો તેને એસબીઆઈ અને અન્ય બેંકના એટીએમમાંથી અમર્યાદિત મફત વ્યવહારોની સુવિધા મળશે. મફત એટીએમ વ્યવહારોની માસિક મર્યાદા પાર કર્યા પછી એસબીઆઈ એટીએમ પર પ્રતિ વ્યવહાર 15 રૂપિયા પ્લસ જીએસટી વસૂલશે, પછી ભલે તે કોઈ પણ સ્થાન પર હોય. અન્ય બેંકોના એટીએમ પર વ્યવહારો માટે પ્રતિ વ્યવહાર 21 રૂપિયા પ્લસ જીએસટી ફી છે, જે મેટ્રો શહેરો સહિત દેશના અન્ય સ્થળોએ લાગુ થશે. એસબીઆઈ એટીએમ પર બેલેન્સ પૂછપરછ અને મિની સ્ટેટમેન્ટ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે અન્ય બેંકોના એટીએમ પર 10 રૂપિયા વત્તા જીએસટીનો ચાર્જ લાગુ પડશે. આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે 1 મે 2025થી એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની જાહેરાત કરી છે. ગયા મહિને ભારતીય રિઝર્વ બેંકે જાહેરાત કરી હતી કે એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારા બાદ મહત્તમ એટીએમ ઉપાડ ફી વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી છે.